હેલો વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટમાં આપણે જોયું તો ચેઇન રૂલ. મેં કાલે તમને ઘણા દાખલા પણ આપ્યા હતા. પાછો રિપીટ કરતો છું. અમુક વિદ્યાર્થીઓને ડાઉટ્સ હતા. કાંઈ નથી, બરોબર. ચેઇન કઈ રીતે બનાવવાનું જો અહીં તો y બરાબર cos કૌંસમાં log x. બરાબર. ચેઇન કઈ રીતે બનાવવાની છે પહેલા તમને શોર્ટકટ મેથડ મેં તમને સમજાવી છે. એ પહેલા કરી નાખો. તો કે dy/dx આનું શું આવશે? તો કે ખૂણો ભૂલી જાય. cos નું વિકલન માઈનસ sin. ખૂણો એમ લખી નાખવાનો, લખી નાખો. પછી ખૂણાનું વિકલન x પ્રત્યે ગુણાકારમાં. બસ પતી ગયું. હવે ચેઇન કઈ રીતે બનાવવાની? જો ચેઇન તો જે અંદરનો ખૂણો હોય ને એને કોઈક નામ આપી દેવાનું. મને u ગમે છે, તમે u નામ આપી દીધું. તો u નું આપણે કોના પ્રત્યે વિકલન કરી શકીએ? તો કે x પ્રત્યે ડાયરેક્ટ કરી શકાય. log x નું 1/x. હવે જો હવે બીજો કોઈ ખૂણો નથી, આ એક જ ખૂણો છે. એટલે cos અને u, આ u છે એટલે y ડાયરેક્ટ વિધેય મળી ગયું એકવાર cos u. અહીંયા એક જ ચલ તમને દેખાવો જોઈએ. અહીંયા u એક આવી ગયો, y u પર આધાર રાખે છે. તો y નું કોના પ્રત્યે વિકલન થશે? ડાયરેક્ટ u પ્રત્યે cos નું માઈનસ sin. બસ પછી આ dy/dx લખવાનો. dy/y કોના પર આધાર રાખે છે? તો કે u ઉપર. u કોની ઉપર આધાર રાખશે? તો કે x ઉપર. x du ઉડી જાય, dy/dx મળી જાય. હવે કિંમત મૂકી દો તો અહીંયા માઈનસ sin u ડોટ અને કેટલો આવશે? 1/x. u ની કિંમત મૂકી દો છે એટલે sin log x 1/x. બસ પતી ગયું. આ જવાબ આવી ગયો. આ શોર્ટકટ ની આન્સર અને આ 2 માર્ક્સની મેથડ. હવે તમને ક્લિયર સમજાઈ ગયું હશે એવી હું તમને આશા રાખું છું. હવે આપણે આગળ જોઈશું. આપણે સ્વાધ્યાયમાં પહોંચ્યા હતા. અમુક દાખલા મેં તમને આપ્યા હતા કરવા માટે, એ થઈ ગયા હશે. હવે જો આગળ ક્યાં પહોંચ્યા હતા આપણે? લાસ્ટમાં હતા ઉદાહરણ 5.2 માં નવમો દાખલો જો. હવે નવમો દાખલો એક અલગ છે. 8માં લગીને થઈ ગયા હતા. 5.2 નો નવમો દાખલો. જો આપણે વિકલનને બતાવવાનું છે કે f(x) x - 1 દ્વારા વ્યાખ્યાયિત રીતે x 1 આગળ વિકલનીય નથી એવું સાબિત કરીને બતાવવાનું છે. હવે જો વિકલનની વ્યાખ્યા આપણી પાસે ખબર છે. f(x) લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f(x + h - f(x) upon h. અહીંયા બિંદુ આપણે આપેલું છે કયું? તો કે 1 આગળ. તો 1 મૂકી દો તો કે f(1) લિમિટ h ટેન્ડ્સ ટુ 0. અહીંયા 1 મૂકીશ f(1 + h અને f(1 upon h). જો વિદ્યાર્થી મિત્રો f(1 + h) આપણી પાસે શું આવશે? જો f(x) અહીંયા x ની જગ્યાએ શું મૂકશું? 1 + h. તો 1 + h - 1 એટલે mod h થઈ જશે. અને f(1) નો જવાબ કેટલો આવશે? તો કે 1 - 1 મોડમાં તો 0. તો લિમિટમાં મૂકી દો લિમિટ h ટેન્ડ્સ ટુ 0. અહીંયા રહેશે mod h, અહીંયા 0 નો upon h. હવે શું આવશે? એટલે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 mod h/h. હવે આપણો લક્ષનો દાખલો થઈ ગયો. હવે આ ચિહ્ન વિધેય છે. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? ચિહ્ન વિધેય. તો જો આની અપર લિમિટ અને લોઅર લિમિટ કરવી પડે. તો જો અપર લિમિટ મોડ આવે ને એટલે અપર 0 આગળ ચેક કરતા હોય. અહીંયા મોડ છે તો અપર લિમિટ લોઅર લિમિટ ફરજિયાત કરવી પડે. તો અહીંયા મોડ h થઈ જશે તો આનો જવાબ 1 આવે. અને લોઅર લિમિટ તમે કરશો લોઅર લિમિટ ત્યારે -h થશે. આનો જવાબ -1. બે સરખા નથી એટલે આનો અસ્તિત્વ નથી. આનો અસ્તિત્વ નથી એટલે x 1 આગળ વિકલનીય નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આવડશે આ રીતે લખતા પરીક્ષામાં? બરાબર છે. સેમ કરતું જવાનું છે. લક્ષના નિયમો આપણે ખબર હોવા જોઈએ. બરાબર. અપર લિમિટ લોઅર લિમિટ ક્યારે કરવી પડે એ આપણે સાતત્યમાં ઘણી વાર ચર્ચા કરી છે. જ્યારે મોડ આવે, જ્યારે વિધેયના બે ભાગ પાડેલા હોય x > 0 x < 0, બરાબર, તો તમારે અપર લિમિટ લોઅર લિમિટ કરવી પડે. બરાબર. હવે આગળ જો દાખલા 10.
10મો દાખલો f of x બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેય x મહત્તમ પૂર્ણાંક વિધેય x છે અને 0 થી 3 ની વચ્ચેનું લેટર x બરાબર 1 અને 2 આગળ વિકલનીય નથી આપણે 1 આગળ ચેક કરીએ x બરાબર 1 આગળ વિકલનીય ચેક કરીએ તો f dash x આ જનરલ ફોર્મ્યુલા ની આ તમે ડાયરેક્ટ પણ પહેલા 1 મૂકી શકો પણ હું પછી મૂકું છું તમને સમજાવવા માટે તો 1 મૂકો અહીંયા તો f dash 1 એટલું થશે લિમિટ h tends to 0 અહીંયા f of 1 plus h minus f of 1 અને upon h હવે જો આપણી પાસે આવું છે f of x બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેય x f of x plus h શું થશે એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય f of x plus અને f of 1 શું થશે એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય 1 અહીંયા 1 plus h છે તો અહીંયા 1 plus h થઈ જશે અને આ 1 નું મહત્તમ પૂર્ણાંક વિધેય 1 થશે તો જવાબ આવશે લિમિટ h tends to 0 અહીંયા આવશે 1 plus h મહત્તમ પૂર્ણાંક વિધેય અહીંયા 1 upon h હવે જો વિદ્યાર્થી મહત્તમ પૂર્ણાંક વિધેય દેખાય ને એટલે અપર લિમિટ લોઅર લિમિટ કરવી પડે તો જો આની લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ વિકલનમાં એવું પણ લખેલું આવે છે લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ તો આ કાઢી નાખું છું એટલે તમને આઈડિયા આવે એક મિનિટ ઇન્ક કરી લઈએ હવે આની અપર લિમિટ કઈ થશે લિમિટ h tends to 0 plus ત્યારે જો અહીંયા 0 plus એટલે 0 plus એટલે 0.001 મૂકવાનું આની જગ્યાએ તો 1 plus 0.001 કેટલા થશે 1.001 તો એનો મહત્તમ પૂર્ણાંક વિધેય કેટલું મળશે 1 જોજો અહીંયા જ્યારે h tends to 0 plus ત્યારે મહત્તમ પૂર્ણાંક વિધેય 1 plus આનો જવાબ આવશે 1.001 આનો જવાબ આવશે 1 એટલે 1 minus 1 છેદમાં h એટલે 0 જવાબ આવે આ પ્લસ લિમિટ અને લોઅર લિમિટ કેટલી આવશે જોજો ત્યારે જોજો લોઅર લિમિટ કરીશ h tends to 0 minus ત્યારે 1 plus h કેટલો થશે એટલે 0.99 ઓકે અહીંયા મૂકીશ હું -0.001 એટલે 0.99 આનો જવાબ 0 આવશે તો 0 minus 1 upon h તો આનો જવાબ આવશે ઇન્ફાઇનાઇટ -1 upon h h tends to 0 એટલે ઇન્ફાઇનાઇટ એટલે અસ્તિત્વ નથી બરાબર ક્લિયર સમજાણો આ બાજુમાં લખવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો અપર લિમિટ અને લોઅર લિમિટ નાનું અસ્તિત્વ નથી એનું કારણ આ લખવાનું એનું કારણ આ અપર લિમિટ નો જવાબ 0 આવે છે લોઅર લિમિટ નો જવાબ ઇન્ફાઇનાઇટ આવે છે કેમ એનું અહીંયા મેં જો આ કારણ આ તમને સમજવા માટે અહીંયા લખેલું પણ છે મેં બરાબર કઈ રીતે કે h tends to 0 minus એટલે આપણે લેવાનું થાય h ની જગ્યાએ -0.001 અહીંયા હું મૂકું તો 1 માંથી -0.001 જાય એટલે 0.99 તો 0.99 નું મહત્તમ પૂર્ણાંક વિધેય 0 અને 1 plus h નું તમે h plus મૂકો છો તો શું થશે h plus મૂકીશ તો 0.001 મૂકવાનું થાય તો એનો જવાબ 1 આવે એ અહીંયા મેં યુઝ કર્યું ક્લિયર હશે તો કેમ નથી હવે તમારે સેમ વસ્તુ 2 માટે કરવાની છે ઘરેથી 2 માટે કરશો અહીંયા 2 આવી જશે 2 plus h 2 plus અને f2 નો જવાબ 2 આવશે 2 ની અપર લિમિટ લેશો તો 2.001 ત્યારે 2 minus 2 તો 0 થશે અને 2 minus લેશો ત્યારે 2 ની લિમિટ બરાબર અહીંયા 0 લેવાનું થશે પણ અહીંયા 2 plus h એટલે ત્યારે શું થશે 1 point એટલે 1 થશે એ તમારે ઘરેથી કરવાનું છે ના આવે તો કેજો તો કરાવી થશે હવે જો હજી તમને ચેઇન રૂલમાં તકલીફ પડે તો હું એક્સ્ટ્રા સમ તમને મોકલાવું છું પ્રેક્ટિસ કરજો એટલે આઈડિયા આવશે જૂની બુકના આગળ જો બીજી મેથડ હવે જો
ગુઢ વિધેયનું વિકલન. આ બીજી મેં પહેલી ચેન રૂલ હતી. આ ગુઢ વિધેયનું વિકલન, ગુઢ વિધેયનું વિકલન, અને ઇંગ્લિશમાં કહેવાય ઇમ્પ્લિસિટ ફંક્શન, ઇમ્પ્લિસિટ ફંક્શન. બરાબર છે. હવે જો ગુઢ વિધેય એટલે શું કે xy વાળી બહુપદી કાઈ નહીં. બરાબર છે. f(xy) = 0. આની પહેલા નોંધ કરીને લખી રાખજો કે માની લો કે આવું છે x + y = 0. આનું x પ્રત્યે વિકલન કરો. x પ્રત્યે વિકલન કરતા તો શું જવાબ આવે? x નું x પ્રત્યે વિકલન બંધ થાય તો y નું x પ્રત્યે વિકલન dy/dx થાય અને 0 નું વિકલન 0 થાય. તો જો આ ખાસ ધ્યાન રાખજો કે y નું x પ્રત્યે વિકલન dy/dx લખો તો y² નું લખવું હોય ને આપણે y² નું x પ્રત્યે વિકલન તો કઈ રીતે આવે જો વિદ્યાર્થી? તો કે તો 2y y² નું નિયમ પ્રમાણે 2y કરવાનું x² ની જેમ ઇન્ટુ dy/dx લખવું પડે. આ ખાસ ભૂલી જાય છે. y નું તમે x પ્રત્યે વિકલન કરી શકો પણ કઈ રીતે કે ઇન્ટુ dy/dx લખવા પડે. y³ નું કરવું છે, y³ નું કરવું છે વિદ્યાર્થી મિત્રો. તો જો આ y² નું છે, આ ખાલી જનરલ એક્ઝામ્પલ હતો. y³ નું કરવું છે વિકલન d/dx, વિકલન એટલે d/dx. તો આનું સૂત્ર શું આવશે? 3y² કરવાનું નિયમ પ્રમાણે 3 આગળ એકડા ઓછી ઇન્ટુ dy/dx. આ dy/dx લખવું જરૂરી છે. ક્લિયર? આનું યુઝ આવશે. ગુડ વિધેય એટલે બીજું કાંઈ નહીં, f(xy) = 0. xy વાળી બહુપદી તમને આપેલી હશે. જો ઉદાહરણ લઈએ એટલે તમને આઈડિયા આવશે. ઉદાહરણ નંબર 24. સોરી, 24. જો ઉદાહરણ નંબર 24. x + y x - y - pi = 0 dy/dx શોધો. બરાબર, આટલું કીધું હશે તો જો f(xy) = 0 છે. બરાબર ના આપ્યો માઈનસ બરાબર પાઈ આપ્યો તો આ બાજુ લઈ આવવાનું તો એ હાલ. તો જો હવે x નું x પ્રત્યે વિકલન કરું ને, x પ્રત્યે વિકલન કરતા જો x નું x પ્રત્યે કરું તો 1 થાય, y નું x પ્રત્યે y નું 1 થાય પછી ઇન્ટુ dy/dx લખવું પડે. માઈનસ પાઈ નું 0 = 0 એટલે 1 માઈનસ dy/dx = 0. તો dy/dx કેટલું આવી ગયું? 1 આવી ગયું. બસ બીજું કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો. ખાલી આ ભૂલી જાય છે dy/dx લખવાનું. બરોબર, તમને એ પણ આઈડિયા આવે જો તમે આનું 1 કરો, આનું 1 કરો, આનું 0 કરો તો પછી dy/dx ક્યાંથી લઈ આવશો? એટલે y જ્યાં દેખાય ને એનું વિકલન નિયમ પ્રમાણે x ના નિયમ પ્રમાણે જ થાય. y નું 1 થાય પણ ઇન્ટુ dy/dx લખવું પડે. y² નું 2y થાય ઇન્ટુ dy/dx લખવું પડે. એ રીતે તમારે કરવાનું છે. હજુ બીજું ઉદાહરણ લઈએ. x + sin y * cos x. ઉદાહરણ નંબર 25. ઉદાહરણ નંબર 25 શું થશે? y + sin y = cos x. તમે આ નામ લઈ આવો તો આવે dy/dx શોધો. આવું પૂછે મને. તો જો y નો નિયમ પ્રમાણે મેં કીધું 1 થાય પણ ઇન્ટુ dy/dx લખવાનું. sin y નું શું થાય? cos y. નિયમ પ્રમાણે cos y તો થઈ ગયું sin y નું, પણ ઇન્ટુ આ dy/dx લખવું પડે. કેમ કે આપણે x પ્રત્યે કરીએ છીએ. તમે cos x નું શું કરો તો કે -sin x. પણ આ x નું dx/dx એટલે ઉડી જાય. જેના પ્રત્યે કરતા હોય ને એટલે અહીંયા આપણે કંઈ આવતું નથી. એટલે અહીંયા ચલ બીજો હોય, અહીંયા જો x પ્રત્યે કરીએ છીએ અને અહીંયા ચલ કયો છે? y છે. તો sin y નું cos y તો કરવાનું, તો y નું dy/dx લખવું પડે. તો જો અહીંયા cos નું શું થશે? -sin x. dx/dx લખવાની જરૂર ના હોય. હવે જો dy/dx કોમન લઈ લો. હવે સાદું રૂપ છે ખાલી 1 + cos y = -sin x. બસ તો dy/dx તમને મળી ગયું -sin x / 1 + cos y. આ જવાબ આવ્યો. ક્લિયર? આવડશે? આગળ
આના માટે એક શોર્ટકટ મેં બનાવી છે, હું તમને સમજાવીશ. પહેલા આપણે સ્વાધ્યાય 5.3 ના દાખલા જોઈએ. 5.3 નો પહેલો 2x + 3y = sin x. તો જો 2x નું x2 ગુણાકારમાં એટલે 2 માં x2 1 પ્લસ 3 ગુણાકારમાં એટલે 3a માં y નું 1 થાય પણ ઇન્ટુ ડિવાઇડ બાય dx લખવું પડે. sin x નું cos x x પરથી વિકલન કરીએ. આનામ લઈ જાઓ 3 ડિવાઇડ બાય dx બરાબર cos x - 2. તો ડિવાઇડ બાય dx કેટલું આવશે? cos x - 2 છેદમાં 3 જવાબ. પછી બીજો 2x + 3y બરાબર sin y. તો અહીંયા ચલ જોવાના છે, ગમે એ ચલ આપી શકે y ની જગ્યાએ. તો જો 2x નું 2, 3y નું 3 ઇન્ટુ ડિવાઇડ બાય dx લખવાનું ભૂલવાનું નહીં. sin નું cos y ઇન્ટુ ડિવાઇડ બાય dx. તો આનો ઓલી બાજુ લઈ જાઓ, આનો ઓલી બાજુ લઈ જાઉં છું તો 2 બરાબર ડિવાઇડ બાય dx કોમન. અહીંયા શું બચશે? cos y માઈનસ આ બાજુ આવશે -3. તો ડિવાઇડ બાય dx બરાબર શું આવશે? 2 ના છેદમાં cos y - 3. બરાબર છે ને? ઈઝી, બહુ ઈઝી છે, ખાલી નિયમોને અનુસરવાનું છે. હવે જો બીજો ત્રીજો દાખલો ax + by² બરાબર cos y ડિવાઇડ બાય dx ઉપર. તો ax એ અચળ છે, b અચળ છે. અહીંયા કઈ પણ દેશે તમને ના કીધું હોય તો તમારે સમજી જવાનું કે a અને b અચળ છે. તો ax નું 1 નાનું 2b y² નું 2y થાય ઇન્ટુ ડિવાઇડ બાય dx. બરાબર, ભૂલાય નહીં ડિવાઇડ બાય dx. y² નું નિયમ પ્રમાણે 2y into divided by dx બરાબર cos નું minus sin y into divided by dx. આનો ઓલી બાજુ લઈ જાઓ તો જો આ માઈનસ દિયા છે minus sin y અને minus 2by into divided by dx કોમન. આ બે માંથી મેં divided by dx કોમન લઈ લીધું, માઈનસ કોમન લઈ લીધું. તો જો હવે ડાયરેક્ટ સૂત્ર કરતા બનાવી દો. divided by dx બરાબર a ના છેદમાં માઈનસ કોમન sin y plus 2b. આ માઈનસ ને નીચે પણ લખી રાખો, ઉપર લખો તો પણ ચાલે. આગળ ચોથો દાખલો તમે આ બાજુ લઈને કરો તો વાંધો નહીં, cos y ને = 0 બનાવીને કરો તો પણ કઈ પ્રશ્ન છે નહીં. બરાબર છે? કુટ વિધેય એને જ કહેવાય. ચોથો જો xy + y² tan x + y. હવે તમે આને આ બાજુ લઈને કરો ને તો કે વાંધો નથી, કુટ વિધેય આપણે એ રીતે જ બને tan x - y = 0. તો ઓલી બાજુ રાખીને કરો તો કઈ ઇશ્યુ નથી. હવે x હવે જો અહીંયા વિદ્યાર્થી થોડુંક ચેન્જ છે, બે ચલ ભેગા થાય. હવે બે ચલ ભેગા થાય ને તો યુવી મેથડ કરવાની. તો જો x એમાં y નું ડિવાઇડ બાય dx પ્લસ y એમાં x નું 1. ખાસ વિદ્યાર્થી મિત્રો આ xy નું વિકલન x પ્રત્યે કરવું હોય ને તો x એમનો ડિવાઇડ બાય dx પ્લસ y એમનો x નું 1. હવે જો અહીંયા ખાલી y સ્ક્વેર છે એનું 2y ડિવાઇડ બાય dx. અહીંયા ખાલી tan x છે તો માઈનસ sec²x. આ માઈનસ એમનો tan નું sec²x અને માઈનસ y નું ડિવાઇડ બાય dx. હવે જો ડિવાઇડ બાય dx વાળા પદ ભેગા કરો તો કે x ડિવાઇડ બાય dx પ્લસ 2y ડિવાઇડ બાય dx અને છેલ્લું માઈનસ ડિવાઇડ બાય dx. અને અચળ પદ ભેગા કરી દો y અને આ sec²x માઈનસ sec²x બરાબર c. હવે આમાંથી ડિવાઇડ બાય dx કોમન લઈ લો, ગુણાકારમાં રહેશે x + 2y - 1 અને આ જો ઓલી બાજુ જશે એટલે sec²x અને માઈનસ y અને છેદમાં લઈ જાઓ ડિવાઇડ બાય dx બરાબર sec²x - y x + 2y - 1. બરાબર ક્લિયર? જવાબ. હવે જો વિદ્યાર્થી મિત્રો મેં બનાવેલી મેથડ છે SK મેથડ, આ તમે એન્જિનિયરિંગ પરથી મેં બનાવી છે. જો ગુડ વિધેય પહેલા તમારે હંમેશા f(x, y) = 0 બનાવવાનું. તો જો આ વિધેય આવું થશે
xy plus y square minus 10x અને minus y બરાબર થઈ ગયું. હવે જો del f by del x, જો વિદ્યાર્થી મિત્રો આ MCQ માટે જ છે, આ એન્જિનિયરિંગ માં ભણવાનું આવશે del, બરોબર. આ d છે, આ d છે કેપિટલ, આ સોરી સ્મોલ d, અને આ del છે. del સિમ્બોલ તમે ફિઝિક્સ માં સાંભળ્યો હશે. del એટલે એને કહેવાય પાર્શિયલ વિકલ્પ. પૂરા શોર્ટકટ માટે મેં બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો. અને p નામ આપશું. આનું x પ્રત્યે વિકલન, x પ્રત્યે વિકલન કરો ને આનું, તો y અચળ તરીકે કામ કરે. આ એમ શોર્ટકટ માટે, આ શોર્ટકટ મેથડ માટે, આના માટે નથી કે આ શોર્ટકટ માટે. તો x y અચળ તરીકે કામ કરે. આનું શું થશે y, ને આનું 2y, સોરી y સ્ક્વેર અચળ થઈ જો x અને y અચળ તરીકે કામ કરે. x નું 1 એટલે y થી ગુણાકારમાં છે. y સ્ક્વેર આખો અચળ એટલે 0, અને 10x નું sec square x, અને આગળનું માઈનસ એમનો, અને માઈનસ y નું અચળ થઈ ગયો 0. આ જવાબ આવી ગયો, બરાબર. હવે del f by del y એને આપણે q નામ આપશું. હવે આનું y પ્રત્યે કરો ને પાર્શિયલ વિકલન, તો x અચળ તરીકે કામ કરે. તો x અહીંયા અચળ છે, y નું 1 થશે એટલે x, અહીંયા y સ્ક્વેર નું 2y, અહીંયા 10x અચળ થઈ ગયો આખો એક જ છે, અને માઈનસ y નું 1. હવે આપણું dy by dx સૂત્ર છે માઈનસ p by q. તો માઈનસ p મૂકી દો, p કેટલા મળ્યા તો y minus x square x, અને q મૂકી દો, q કેટલા મળ્યા x minus 2y minus 1. આ માઈનસ અંદર ગુણાશે તો ઊંધું થઈ જશે, x square x આગળ આવી જશે, માઈનસ y નીચે પાછળ આવી જશે. આવી ગયું જો સર, અહીંયા પ્લસ આવશે 2y. ઓકે ઓકે થઈ ગયું સરખું. જો આ મેં એન્જિનિયરિંગના કોન્સેપ્ટ ઉપરથી શોર્ટકટ બનાવી છે. બહુ લેન્ધી જો વિધેય હોય ગુણ વિધેય, તો એનું પાર્શિયલ વિકલનથી ઈઝી મળે. આનું સૂત્ર છે dy by dx શોધવાનું સૂત્ર છે, બરાબર છે. તો પાછું સમજાવું છું, આ વસ્તુ અલગ છે અને આ વસ્તુ અલગ છે. આ શોર્ટકટ માટે શું વિચારવાનું છે કે આને તમારે બરાબર 0 કરી નાખવાનું, એને f of x y નામ આપી દેવાનું. પછી del f by del x, del f by del x નો મતલબ થાય કે f નું x પ્રત્યે વિકલન કરવાનું, પણ બાકીના બધા જ વેરીએબલ અચળ તરીકે કામ કરે. અહીંયા તો y એક જ છે અચળ, તો y અચળ તરીકે કામ કરશે. એનું વિકલન xy છે તો y અચળ, તો અચળનો નિયમ શું છે, ગુણાકારમાં હોય તો એમાં y માં x નું 1, અને y સ્ક્વેર આખો અચળ છે એટલે એનું 0. 10x નું શું થશે sec square x, અને આગળનું માઈનસ x, અને y એકલો છે એટલે 0. પતી ગયું. આ સહેલું પડે. પછી q એટલે del f by del y, y પ્રત્યે વિકલન કરવાનું. f નું y પ્રત્યે વિકલન કરતા હોય ત્યારે શું નામ આપશે, x અચળ તરીકે કામ આવશે. તો x અચળ ગુણાકારમાં છે, y નું 1 થાય એટલે x નું y સ્ક્વેર નું y પ્રત્યે 2y, અને 10x આખો અચળ 0, અને અહીંયા y નું 1 થાય -1. ક્લિયર. આગળનો માઈનસ હતો એટલા માટે -1. આ સૂત્ર બની ગયું dy by dx બરાબર -p by q. આ સૂત્રની સાબિત તમે એન્જિનિયરિંગમાં કરજો. p by q, p ની કિંમત મૂકી દો અને q ની કિંમત, માઈનસ ભૂલાય નહીં, અને જવાબ અલગ આવશે. માઈનસ અંદર ભૂલી નાખ. આવી ગયો સરખો જવાબ. બહુ ઈઝી છે. આ પણ કરો, અથવા MCQ માટે આ પણ કરી શકાય. પણ આ ક્યારે યુઝ કરવાની કે જ્યારે આવા બહુ લેન્ધી બહુપદી હોય ને ત્યારે. બરાબર છે. હવે બીજા એક્ઝામ્પલ પછી કરશું બીજા વિડિયોમાં.